હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ રબડી બનાવવા માટેની રીત। ઘરે જ એકદમ સરળતાથી અને ટેસ્ટી રબડી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। રબડી બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ એક દૂધની કોથળી લીધેલી છે। ગોલ્ડ જે ફૂલ ફેટવાળું દૂધ આવે છે તે લીધેલું છે। તેને એક વાસણની અંદર કાઢી લો। મેં અહીં 500 ml દૂધ લીધેલું છે। હવે તેને ગેસની ધીમી આંચ પર ગરમ કરવા માટે મૂકો। આ રીતે દૂધ ગરમ થાય એટલે તેને હલાવતા રહેવાનું છે। અત્યારે તમે ગેસની ફૂલ આંચ કરી શકો છો અને તેને સતત આ રીતે હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે બેસી ન જાય। તમે જોઈ શકો છો કે દૂધ ગરમ થાય છે અને આ રીતે તેનો ઉફાણો આવે છે, તો તેને હલાવતા રહેવાનું છે। હવે ગેસની આંચ ધીમીથી મીડિયમ રાખવી અને આ રીતે હલાવતા રહેવું। દૂધ થોડું ઘટ્ટ થાય ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર ઉમેરવાનો છે। હવે તમે જોઈ શકો છો કે દૂધ થોડું ઘટ્ટ થઈ ગયું છે, તો તેની અંદર મેં અહીં 2.5 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરેલો છે। મિલ્ક પાવડર ઉમેરતું જવાનું છે અને તેને હલાવતું જવાનું છે જેથી કરીને તેમાં કોઈ લમ્સ ના રહે। આ રીતે 2.5 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરેલો છે। તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે તે દૂધ સાથે મિક્સ થઈ ગયો છે, તો તેને એકદમ ધીમી આંચ પર ઉકળવા દો। ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો। ખાંડનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો। મેં અહીં 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે। તેને હલાવતા રહો અને એકદમ ધીમી આંચ પર તેને ઉકાળવાનું છે। ત્યારબાદ 2.5 ચમચી જેટલો કાજુનો ભૂકો ઉમેરેલો છે। આ રીતે કાજુનો ભૂકો ઉમેરી તેને હલાવતા રહો। હવે તેને એકદમ ધીમી આંચ પર ઉકળવા દો। જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ તેમ તે એકદમ જ ઘટ્ટ થતું જશે। આ રીતે તેને ફરી પાછું હલાવી લો। તમે જોઈ શકો છો કે એકદમ જ ઘટ્ટ થતું જાય છે અને નીચે બિલકુલ બેસતું પણ નથી। તો આ રીતે ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હલાવવાનું છે। તો તે ઘટ્ટ થઈ ગયું છે, ગેસની આંચ બંધ કરી દો। હવે તેમાં કેસર ઉમેરેલું છે। કેસરના તાંતણાને દૂધમાં પલાળી લીધેલા છે। ત્યારબાદ તેમાં એલચી પાવડર ઉમેરેલો છે, જે ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। ગેસની આંચને બંધ કરી દો। તો આ રબડી તૈયાર થઈ ગઈ છે। તેને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે થોડીવાર માટે ઠંડી થવા મૂકી દો। ત્યારબાદ તેને સર્વિંગ બોલની અંદર લઈને સર્વ કરી દો। તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી આ રબડી। એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેને બદામ તથા પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી દીધેલી છે। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। આ વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। એન્જોય।